અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ। ખ્યાતિ હોસ્પિટલ મામલે મળી રહ્યા છે સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ખ્યાતિકાંડના ફરાર 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે। સૌથી મોટા સમાચાર, આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસથી આ 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ખ્યાતિ કાંડના 5 ફરાર આરોપી ઝડપાયા છે। આપને જણાવી દઈએ, આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસથી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સૌથી મોટું ઓપરેશન કહી શકાય। ઘણા સમયથી ભાગેડું હતા, હાથમાં નહોતા આવી રહ્યા, આખરે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે। તેમને ફાર્મ હાઉસથી પકડ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના મામલે આ સૌથી મોટા સમાચાર કહેવાય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। જે 5 ભાગેડુ આરોપીઓ છે તેઓને ઝડપી પાડ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી તેની પર હાથ ધરવામાં આવે છે। આણંદ વડોદરા વચ્ચે ફાર્મ હાઉસ આવેલું છે, તેમનું ત્યાંથી તેઓ ઝડપાયા છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ 5 લોકોના નામ, જેમાં પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર આપને જણાવી દઈએ, 5 આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। ખ્યાતિકાંડના આ 5 આરોપીઓ ફરાર હતા, જેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એક તરફ સૌથી મોટો કાંડ હતો ખ્યાતિ હોસ્પિટલ, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાંડ કરવામાં આવ્યો હતો। લોકોને ફસાવવામાં આવ્યા હતા, ખોટી એન્જિયોગ્રાફી કરવામાં આવતી હતી, ઘણા લોકોના મોત પણ થયા છે। કેમ્પ જાણ વગર જ ગોઠવવામાં આવ્યા હતા, તેમાં એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, તમામ માહિતી નીકાળવામાં આવી હતી, તેમની પૂછપરછ, રિમાન્ડ, તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। પણ 5 આરોપી જે ફરાર હતા તેઓને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલની ધરપકડ કરાઈ છે। આપને જણાવી દઈએ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ખ્યાતિ કાંડના ફરાર 5 આરોપી આખરે ઝડપાઈ ચૂક્યા છે। ગુજરાત હવે કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ જોવા મળી રહ્યું નથી, કારણ કે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। 5 લોકો જેઓ ફરાર હતા તેઓની આખરે ધરપકડ કરવામાં આવી છે। હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ખ્યાતિકાંડ કે જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાંડ નોતરવામાં આવ્યો હતો, કરવામાં આવ્યો હતો, અને કેમ્પ કહ્યા વગર જ, એટલે કે અમુક પ્રોસિજર હોય છે, પેરામીટર્સ હોય છે, તેને પાર કરવાના હોય છે, જણાવવાનું જરૂરી હોય છે, પણ તે તમામને નેવે મૂકીને, સાઈડમાં મૂકીને ખ્યાતિ હોસ્પિટલે આ કાંડ કર્યો હતો। એક બાદ એક કાંડની માહિતી બહાર આવતી ગઈ। એક આરોપી પણ ઝડપાયો, તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી। બાકીના 5 આરોપી ફરી વખત આપણે નામ જણાવી દઈએ, ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલ અને રાહુલ જૈન, આ 5 જે લોકો ફરાર હતા તે લોકોને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે ખ્યાતિ કાંડ હેઠળ। આપને જણાવી દઈએ, હોસ્પિટલનો કાંડ કે જેમાં લોકોના ભોગ લેવાયા, કેટલાક લોકોના મોત થયા, કેટલાકની કહ્યા વગર જ ડરાવીને એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી અને તેના પૈસા સરકાર પાસેથી વસૂલવાની કોશિશ કરવામાં આવી। જો કે હવે ખ્યાતિ હોસ્પિટલને આ યોજના હેઠળથી કાઢી નાખવામાં આવી છે। તમામ તેની ઉપર કાયદાકીય પરિસ્થિતિ લાદવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે જેમાં કાર્યવાહી કરવામાં આવી છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલ અને રાહુલ જૈન, આ 5 ફરાર આરોપી છે, તેમને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે।
આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. વિશાલ, ખ્યાતિકાંડના ફરાર 5 આરોપી આખરે ઝડપાઈ ચૂક્યા છે, શું વિગતો? ખુશાલી, જે રીતે સમગ્ર મામલો ધીરે ધીરે સામે આવી રહ્યો છે તેમાં પોલીસને સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે જે રીતે અલગ અલગ 6 ટીમો બનાવી અને તપાસનો તખ્તો તૈયાર કર્યો હતો, જેમાં 2 દિવસ પહેલા જ તમામ જે મુખ્ય આરોપીઓ છે તેના લોકેશન કાઢવામાં આવ્યા હતા. જેમના લોકેશન અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. કોઈનું જયપુરથી આવ્યું હતું, કોઈનું રાજસ્થાનથી આવ્યું હતું, કોઈનું અમદાવાદથી આવ્યું હતું. આમ અલગ અલગ જગ્યાથી લોકેશનના આધારે તમામ ટીમોને કાર્યરત કરવામાં આવી હતી, જેમાં આજે ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી છે અને 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે 6 આરોપીઓ જે છે તેને અત્યારે હાલમાં પકડી લેવામાં આવ્યા છે. આ 6 આરોપી અમદાવાદ વડોદરા વચ્ચે ફાર્મ હાઉસ હતું ત્યાં રોકાયેલા હતા, જેની માહિતી મળતાની સાથે જ પોલીસે આ તમામની સામે કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડ કર્યા બાદ તપાસનો તથ્થો તેજ કર્યો છે. જે રીતે બ્રહ્માંડ છે તેની અંદર દર્દીઓની જરૂર ના હોવા છતાં પણ તેમને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી અને સરકારના ખિસ્સામાંથી રૂપિયા પડાવી અને કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી હતી અને સમગ્ર કેસની અંદર ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકોને દર્દીઓ બનાવી અને તેમને મોતના મુખમાં ધકેલવામાં આવેલા હોવાની હકીકત સામે આવી છે. આ ઉપરાંત તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ તમામ આરોપીઓ એકબીજાની સાથે સાંઠગાંઠમાં હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારના કૌભાંડને અંજામ આપતા હતા. એટલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા એની અંદર ડોક્યુમેન્ટરી પુરાવા હોય કે પછી ટેકનિકલ ડિજિટલ પુરાવા હોય, તમામ પુરાવાના આધારે અલગ અલગ લોકોના નામ બહાર કાઢવામાં આવ્યા હતા અને તેના આધારે અત્યારે હાલમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી આ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરી વખત આપને નામ જણાવી દઈએ. ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, પિંકલ પટેલ અને રાહુલ જૈન નામના આ 5 આરોપીઓની આખરે ધરપકડ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાંડ નોતરવામાં કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને છેતરવામાં આવ્યા હતા. અમુક લોકોના મોત પણ આમાં થઈ ચૂક્યા છે. એટલે આ કાંડનો ભોગ હવે જનતા બની રહી હતી. જો કે કાયદાકીય પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. આ યોજના હેઠળ આ હોસ્પિટલને બાકાત રાખવામાં આવી છે અને તમામ જે ફંડ અત્યાર સુધી કરવામાં આવ્યા છે તે તમામની હવે તપાસ કરવામાં આવશે અને તેના ફંડ પણ રોકી દેવામાં આવ્યા છે.